જામનગરમાંથી સમાચાર મળી આવ્યા છે। જામનગર શહેરમાં મહાનગરપાલિકાની કામગીરી દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। લાલપુર ચોકડી નજીક રણજીત સાગર રોડ પર મહાનગરપાલિકાની ટીમ ફરજ પર હતી ત્યારે ઘાસચારા વેચતા એક વ્યક્તિ દ્વારા ટીમ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટનાને પગલે થોડા સમય માટે રોડ બંધ થવાની સ્થિતિ ઊભી થઈ હતી, જેના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી। ઘાસ વિક્રેતાએ મહાનગરપાલિકાની ટીમ સામે ઉગ્ર બોલાચાલી કરી અને પરિસ્થિતિ બેકાબુ બનતા સ્થાનિક પોલીસને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી। પોલીસની હાજરી બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને રસ્તો ફરી ખુલ્લો કરાયો હતો। મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વાણી વિલાસ અને અસ્થિતિપૂર્ણ વર્તન થવાને કારણે સંબંધિત અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા જાગી હતી। જામનગરમાં મહાનગરપાલિકા ટીમ પર હુમલાનો પ્રયાસ થયો હતો। લાલપુર ચોકડી પાસે ઘાસ વિક્રેતાનો હોબાળો થયો હતો।